નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ વાઘેલા આપ સર્વેનું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત જે આવનારી તમામ પરીક્ષામાં દોસ્તો ગેમ ચેન્જર જો વિષય કોઈ હોય ને તો એ ગણિત છે. તો આ દોસ્તો ગણિતના ઘણા બધા ચેપ્ટર છે અને તમે ઘણીવાર જોયા હશે કે ગણિતને લેન્ધી રીતથી ગણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દોસ્તો આપણે ગણિત શીખવાનું છે, ગણિતને ગણવાનું છે, પરંતુ કેવી રીતે આંગળીના ટેરે દોસ્તો તમે ગણતરી કરી શકો ને એવી સરસ મજાની ટૂંકી રીતથી આપણે કેવી રીતે જવાબ સુધી પહોંચી શકીએ એના દોસ્તો એના ખૂબ જ સારું ઉદાહરણ આજનો લેક્ચર તમારી સામે થશે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. જો વિદ્યાર્થી મિત્રો લેક્ચર શરૂ થતા પહેલા હું દોસ્તો તમને જણાવી દઉં, જો વિદ્યાર્થી મિત્રો લેક્ચર ચાલુ થતા પહેલા હું આપ દોસ્તોને જણાવી દઉં છું કે દોસ્તો પહેલા હું તમને પ્રશ્ન દેખાડીશ, પછી હું તમને થોડોક ટાઈમ આપીશ, ત્યારે તમારે ગણતરી કરવાનું છે અને ગણતરી કર્યા બાદ તમારે શું કરવાનું છે મને જવાબ કોમેન્ટ અવશ્યપણે કરવાનું છે. ત્યારબાદ દોસ્તો તમે તમારી રીત અને અહીંયા જોજો કે ડિફરન્સ કેટલો છે. ઘણી બધી રીત તમે 3-4 સ્ટેપમાં કરો છો, એ જ વસ્તુ અહીંયા એકથી વધીને 2 સ્ટેપમાં દોસ્તો જવાબ આવી જાય છે. કેવી રીતે આવે ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો હા બધાએ ધ્યાન રાખો, આજની લિંકને જોરદાર શેર કરવાની છે અને તમારા મિત્ર વર્તુળમાં આજની લિંક છે એ પહોંચાડી દો અને લેક્ચરને દોસ્તો મજા આવે તો બધાએ લાઈક કરવાનું ભૂલવાનું નથી. ચાલો આગળ વધીએ દોસ્તો, આપણે સરસ મજાના દોસ્તો પ્રશ્નોની શરૂઆત કરીએ. ચાલો ખૂબ જ મસ્ત મજાનો એક પ્રશ્ન આવી ગયો. એમાં એવું કહેવા માંગે છે આ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ગાડી એક થાંભલાને કેટલા 9 સેકન્ડમાં પસાર કરે છે, તો ગાડીની લંબાઈ કેટલી હશે? તો એકદમ મસ્ત મજાનો પ્રશ્ન પૂછ્યો, લંબાઈ કેટલી? કાંઈ નથી કરવાનું. ચાલો પહેલા તો ઝડપથી આન્સર આપજો. આમાં રાઈટ આન્સર શું આવે હું તમને થોડીક હિન્ટ આપી દઉં. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઘણી જગ્યાએ અંતર ન હોય તો તમે લંબાઈ પણ લઈ શકો છો. ચાલો હવે કોઈને મગજના દરવાજા ખુલ્લા છે તો ઝડપથી આન્સર આપો કે અહીંયા રાઈટ આન્સર શું આવે છે. ચાલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ધીમે અમુક ગપ્પા મારે છે, અમુક ગણતરી કરી રહ્યા છે. ચાલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ તરફ જાય, ઘણા બધા બી તરફ પણ જઈ રહ્યા છે. બી રાઈટ આન્સર આવે છે. હવે ધ્યાન આપજો. જો કેવી રીતે દોસ્તો આ દાખલો આપણે ગણવાનો છે. શું કીધું તમને 60 કિલોમીટર પ્રતિ કલાક. તો આ શું થઈ ગયું દોસ્તો તમારી ઝડપ થઈ ગઈ. શું થઈ ગઈ? ઝડપ થઈ ગઈ. આ શું થઈ ગયું દોસ્તો તમારો સમય. આ વસ્તુ તે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઝડપ કેટલી છે? 60. તો અહીંયા 60 કરી નાખો. અંતર અથવા લંબાઈ મેળવવાની કીધું ને? હા સાહેબ. તો અહીંયા લંબાઈ. ત્યારબાદ દોસ્તો સમય કેટલો આપ્યો દોસ્તો? 9 સેકન્ડ સમય આપ્યો છે. હવે યાદ રાખવાનું છે સમય તમને 9 સેકન્ડ આપ્યો અને આ કિલોમીટર પ્રતિ કલાક, તો તમારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? આ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. કેવી રીતે યાદ રાખવાનું છે? કંઈ ન કરાય, 5/18 મૂકી દેવાય. ઓકે હા સર સમજાઈ ગયું. હવે શું કરવાનું છે? જો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે ખબર છે કે આવડે છે તો દાખલો લાંબો કરવાનો પ્રયત્ન કરે. ભાઈ લાંબો ન કરાય. શું કરાય? ડાયરેક્ટ 9 દુ 18 ઉડાડ નાખો. સમજાણું? 9 દુને 18 અને 30 દુને 60, 30 પંજા 5 તેરી 15 એટલે 150 થઈ ગયા. બસ પૂરું, ખતમ. લેન્થ કેટલી હશે દોસ્તો? 150 મીટર. 150 ક્યાં દેખાય સાહેબ? અને ઓપ્શન બી માં દેખાય. પૂરું, ખતમ. ઘણા બધા દોસ્તો શું કરે છે, દાખલો આવડે આ સ્ટેપને અહીંયા ફરીવાર સાદુરૂપ આપે છે. આવું ધંધો કરાય નહીં. એક જ સ્ટેપમાં દાખલો થઈ ગયો કે નહીં? હા, થોડુંક મગજના દરવાજા ખોલવાની જરૂર છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નવા પ્રશ્ન તરફ કે નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે વિભાજ્ય નથી? કઈ સંખ્યા એવી છે કે જે 11 વડે વિભાજ્ય નથી? આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ચાલો ઝડપથી આન્સર આપજો. રાઈટ આન્સર શું આવે છે? ચાલો 11 વડે વિભાજ્ય મતલબ તમને 11 ની ચાવી આવડવી જોઈએ. 11 ની ચાવી જો તમને આવડે તો આરામથી તમે એનો જવાબ ગણી શકો. દોસ્તો લખવાની પણ કઈ જરૂર નથી. અહીંયા
લખવાની પણ કાંઈ જરૂર નથી, ડાયરેક્ટ ઓપ્શનમાંથી જવાબ આવી જાય. બરાબર, એટલો સરળ પ્રશ્ન. ચાલો કોણ કહેશે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડી તરફ જઈ રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બી તરફ પણ જાય છે. ચાલો ઝડપથી આન્સર આપજો. જો હવે અહીંયા હું કાંઈ નથી લખતો, ડાયરેક્ટ આને આપણે ઓપ્શન ઉપરથી જવાબ ગણવાનો છે. શું કરવાનું છે? ઓપ્શન પરથી આપણે જવાબને ગણવાનો. કઈ રીતે પ્રયત્ન કરીએ ચાલો જોઈએ. શું કરવાનું છે કે ભાઈ 11ની ચાવી એવું કહે છે કે તમને કોઈ કિંમત આપે તો પહેલા એક આંકડો મૂકીને બીજો આંકડો જોવાનો, એક આંકડો મૂકીને પાછો બીજો જોવાનો આંકડો, એનો શું કરવાનો? સરવાળો કરવાનો. પછી બાકી રહી ગઈ સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરવાનો. બેનો સરવાળો કરો, પછી જો બેની શું કરવાની? બાદબાકી કરવાની. બાદબાકી જો કાં તો 0 આવી જોઈએ, કાં તો 11 આવી જોઈએ, અથવા 11ના ગુણાકારમાં કોઈ સંખ્યા હોય ને તો સમજી લેજો કે એ સંખ્યા હંમેશા 11ની ચાવી હશે, મતલબ 11 વડે વિભાજ્ય હશે. ઓકે, ચાલો જોઈએ. 6 ને 4 10, 10 ને 2 12, કેટલા થઈ ગયા? 12. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1 ને 6 7, 7 ને 5 12, 12 માંથી 12 કાઢો 0, મતલબ 11 વડે વિભાજ્ય છે. ઓપ્શન એ તો જવાબ જ નથી આવતો. આગળ વધીએ. 5 6 7 8, 8 ને 4 12, આવી ગયા? હા સાહેબ. અહીંયા 6 ને 1 7, 7 ને 5 12, 12 માંથી 12 કાઢો 0. આ પણ વિદ્યાર્થી મિત્રો 11 વડે વિભાજ્ય છે. ચાલો આ પણ જવાબ નથી. અહીંયા જોઈએ દોસ્તો. 6 ને 1 7, 7 ને 3 10, 0 ને 2 2, 2 ને 8 10, 10 માંથી 10 કાઢો 0. મતલબ દોસ્તો આ 3 સંખ્યા જે છે એ 11 વડે વિભાજ્ય છે. એનો મતલબ આમાંથી એક પણ સંખ્યા એવી નથી કે જે 11 વડે વિભાજ્ય નથી. તો આપણો ઓપ્શન શું થઈ જાય? ઓપ્શન ડી. જો આ મેં તમને સમજાવવા માટે દોસ્તો આવું બધું કર્યું હો, બાકી ખરેખર આમાં ધાંધિયા આવી રીતે કરવાના આવતા જ નથી. ડાયરેક્ટ આમ સરવાળો કરતા જાઓ ને તમારો જવાબ આવી જાય. પરંતુ પ્રેક્ટિસ, આ એક અત્યારે કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરોબર, કોન્સેપ્ટ સમજાવે પછી દોસ્તો તમે સરળતાથી આ દાખલો ગણી શકો છો. આગળ વધીએ દોસ્તો. નવો પ્રશ્ન. ચાલો, એક વર્ગમાં 17 બાળકોનું સરેરાશ વજન કેટલું છે? 33. બાળકો જોઈએ. બાળકો કેટલા છે ભાઈ? દોસ્તો 17 બાળકો છે. કેટલા? 17 બાળકો છે. વજન કેટલું છે? સરેરાશ વજન 33 છે. ચાલો આગળ વધીએ. બાકીના 13 બાળકો. બાકીના કેટલા? 13 બાળકો. વજન કેટલું છે વિદ્યાર્થી મિત્રો 13 બાળકોનું? 27 છે. તો હવે વર્ગના તમામ બાળકોનું સરેરાશ વજન કેટલું હશે? ચાલો ઝડપથી આન્સર આપજો. રાઈટ આન્સર શું આવે છે? ચાલો ઝડપથી આન્સર આપજો. 17 બાળકોનું વજન 33, 13 બાળકોનું વજન 23. તો સરેરાશ કુલ બાળકો કેટલા છે? તમને ખબર પડી જાય. 10 20 30. કુલ બાળકો કેટલા છે? 30 બાળકો છે. તો 30 બાળકોનું સરેરાશ વજન કેટલું હશે? ચાલો કોણ આન્સર આપશે? એકદમ ઈઝી પ્રશ્ન છે. આ તો સમજાવવા માટે લખું છું. હા, ચાલો ઝડપથી આન્સર આપજો. રાઈટ આન્સર શું આવે છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 30.6 ડી તરફ જઈ રહ્યા છે. ચાલો દોસ્તો ઝડપથી આવા પ્રશ્ન ખરેખર એકદમ ઈઝી હોય છે, પરંતુ ગુણાકાર આના જો તમને ન આવડે તો આ જ પ્રશ્ન તમારો ટાઈમ ખાઈ જાય. પ્રશ્ન ઈઝી મૂકવાનું કારણ શું? એમાં ગુણાકાર લેન્ધી હોય ને એટલે પ્રશ્ન ઈઝી મૂકી દે. જો ગુણાકાર દોસ્તો નાનો હોય છે તો પ્રશ્નની રીત મોટી હોય છે. દોસ્તો આ બે જ વસ્તુ થઈ શકે, એનાથી ત્રીજો કોઈ ઓપ્શન જ નથી. ઓકે, તમારો ટાઈમને કન્ઝ્યુમ કરવાનો. ચાલો ઝડપથી આન્સર આપજો. 30.4 ઓપ્શન સી તરફ બધા મિત્રો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? 17 ગુણાકારમાં 33 કરો. શું કરવાનું છે? 17 ગુણાકારમાં 33. ચાલો કોણ કહેશે? તો ચાલો આપણે 17 અને 13 નો ગુણાકાર કરીએ. અહીંયા 17 અને 33. ઓકે, 17 અને 33 નો ગુણાકાર 7 તેરી 21, 3 એકુ 3, 7 તેરી 21, 21 ને 3 કેટલા થાય? 24. ગુણાકાર કેટલો થાય? 1 6 5. તો ગુણાકાર પેલો કેટલો થઈ ગયો? 561 થઈ ગયો. ઓકે, ચાલો હવે બીજું કાંઈ નથી કરવાનું. બીજું શું કરવાનું? 13 અને 27 નો ગુણાકાર કરો. કેટલા કરો? 13 અને 27 નો ગુણાકાર. 13 અને 27 નો ગુણાકાર કેટલો થાય દોસ્તો? 7 તેરી 21, 2 એકુ 2, 7 એકુ 7, 3 એકુ 3 દુ ને 6, 6 ને 6 12 ને 1 13, 1 5 અને 3. અહીં ગુણાકાર કેટલો થાય? 351. સમજાણું? હા સાહેબ, આ તો આવડી ગયું. આમાં અઘરું છે ને. હવે શું કરો? બેનો સરવાળો કરી દો. પૂરું.
2 6 5 ને 5 10 ને 1 11 વધી આવી 1 5 6 7 8 અને 9 912 આ શું સરવાળો બસ હવે પૂરું તમારો જવાબ લગભગ આવી ગયો શું કરવાનું છે 912 ભાગાકારમાં કુલ કેટલી સંખ્યા 30 તો 30 કરી નાખો તમારો જવાબ આવી ગયો ચાલો 912 ભાગ્યા 30 ચાલો કોણ આન્સર આપશે ચાલો કેટલા થાય 912 ભાગ્યા 30 કેટલો થાય જવાબ ચાલો યસ વેરી ગુડ સાહેબ 30.4 થાય કેટલો થાય 30.4 તો 30.4 દેખાય ઓપ્શન સી માં દેખાય સમજાઈ ગયું આ દોસ્તો તમને ખાલી સમજાવવા માટે કરું છું બાકી ખરેખર દોસ્તો આ તમે ઝડપથી તમે આ કરી નાખો ઓકે તો આરામથી દોસ્તો તમે શું કહી શકો છો આમાં તમે જવાબ મેળવી શકો છો આમાં કાંઈ નથી સમજાવવા માટે તમને ખાલી શીખવાડવા માટે બધું કરું છું ને તો 1 મિનિટ ટાઈમ નથી લાગતો તો જો તમને આવડે તો ડાયરેક્ટ દોસ્તો 10 થી 12 સેકન્ડનો ફેર પડી જાય ઓકે તો આ વસ્તુ તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર કરવાનું છે બીજું કાંઈ છે નહીં આગળ વધે વિદ્યાર્થી મિત્રો ચલો નવો પ્રશ્ન એક ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે કેટલી છે 72 કિલોમીટર પ્રતિ કલાક એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે આ એક થાંભલાને 10 સેકન્ડમાં તો લંબાઈ કેટલી છે ગણવાનું છે સેકન્ડ છે એટલે શું થઈ જાય 5/18 ઓકે કેમ કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે ને ચાલો હવે કોણ આન્સર આપશે હવે તો દાખલો ઈઝી કરી નાખો મેં ચાલો કોણ આન્સર આપે સી કે છે ઘણા બધા ડી તરફ જાય ઘણા બધા બી પણ કે છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો 5 દૂને 10 એટલે અહીંયા 2 ઉડી જાય એટલે 9 દૂને 18 થાય હા સેફ થાય ને ત્યારબાદ 8 9 ને 72 થાય હા સેફ થાય ને તો 8 5 ને 40 એને ગુણાકારમાં કેટલા 5 બરાબર કેટલા 5 ચોકો ને 20 એટલે કે 0 મૂકી દો 200 દોસ્તો મીટર જવાબ આવે 200 મીટર ક્યાં થાય ઓપ્શન સી માં દેખાય ઈઝી છે ભાઈ ઈઝી છે તમને સમજાવું છું દોસ્તો 30 સેકન્ડમાં જવાબ આવી જાય છે આનાથી ઈઝી રીત મને કે કઈ હોઈ શકે તો દોસ્તો તમારે ખાલી આ વસ્તુ જે સાદુરૂપ આપવા મહેનત કરવાની સમજાય સૂત્ર મગજમાં હોય સાદુરૂપ નહીં આવડે ને તો ભેગું થશે નહીં આ વસ્તુ ધ્યાન રાખજો ચાલો આગળ વધીએ દોસ્તો નવો પ્રશ્ન એક રકમ 5 વર્ષ માટે સાદા વ્યાજે મૂકવાનું છે ક્યારે સાદા વ્યાજ માટે ચક્રવૃદ્ધિ નથી કીધું રૂપિયા કેટલા છે 10,000 પરત મળે છે હો તો વ્યાજનો દર એટલે આર કીધું છે દોસ્તો ચાલો કોણ આન્સર આપશે કે અમારા રાઈટ આન્સર શું આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આન્સર આપજો ઘણા બધા ડી તરફ જાય છે ઘણા બધા સી તરફ જાય છે જો આમાં કઈ મહેનત જ નથી કરવાની ભાઈ તમને સૂત્ર આવડે સાહેબ હા PRN એના છેદમાં કેટલા 100 બરાબર સાદું વ્યાજ અહીંયા આવે હા સિમ્પલ ઇન્ટરેસ્ટ હા હવે તમારી પાસે કોઈ પણ 1 2 3 4 માંથી કોઈ પણ 3 કિંમત હોય તો દાખલો ગણી શકાય કેટલી કિંમત 3 કિંમત આમાં તમને કેટલું દેખાય દોસ્તો એક કિંમત બે કિંમત દેખાય એક કિંમત ઘટે જો એક કિંમત ઘટે તો દાખલો ક્યારે શક્ય છે નહીં એટલે ઓપ્શન ડી દોસ્તો રાઈટ આન્સર વિગત કેવી છે અધૂરી છે પૂરી માહિતી આપી નથી જો તમારે દોસ્તો અહીંયા આર મેળવવું હોય ને આર મેળવવું હોય તો દોસ્તો તમને આ કિંમત આપેલી હોવી જોઈએ આ કિંમત આપેલી હોવી જોઈએ અને આ કિંમત આપેલી હોય તો તમે આર મેળવી શકો બાકી શક્ય છે નહીં આ વસ્તુ ધ્યાન રાખજો ચાલો આગળ વધે દોસ્તો નવા પ્રશ્ન તરફ 5,000 ના 2 વર્ષ માટે 4% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કીધું છે ભાઈ ધ્યાન રાખજો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો થાય 2 વર્ષની વાત કરી કેટલા સમયની વાત કરી 2 વર્ષની વાત કરી ચાલો આન્સર આપજો ઝડપથી ભાઈ જવાબ છે ને આંગળીના ટેરવે જ આવે એવો છે જવાબ ચાલો ઝડપથી આન્સર આપો રાઈટ આન્સર શું આવે છે ચાલો ઝડપથી 16 તરફ જાય છે ઘણા બધા 90 કે છે ચાલો કાંઈ નથી કરવાનું વિદ્યા 2 વર્ષ કીધું ને હા સાહેબ 2 વર્ષ કીધું કેટલા ટકા છે 4% એને ડબલ 2 વખત લખી નાખો 4% એક વખત આ બીજી વખત ઓકે ચાલો લખાઈ ગયું હા સાહેબ કિંમત કેટલી છે 5,000 એક વખત 5,000 લખી નાખો લખાઈ ગયું હા છેદમાં કેટલા વર્ષ 2 તો 2 નો વર્ગ કેટલો થાય 4 તો 1 ની પાછળ 4 0 મૂકી દો સમજાય હા કે ના હા સમજાઈ ગયું છે હવે શું કરવાનું દોસ્તો છેદ ઉડાડો 1 2 3 ઉડી ગયા કેટલા થાય 5 દૂને 10 આ 5 5 કેન્સલ અહીંયા 2 કેન્સલ 4 દૂને 8 8 ક્યાં દેખાય ઓપ્શન ડી માં ખતમ એક જ સ્ટેપમાં જવાબ જો મેં 2 સ્ટેપ કર્યા જ નથી ભાઈ જો કે સાહેબ મને સૂત્ર હોય તો જ આવડે તો ચાલો સૂત્ર આપી દઉં ચાલો એનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે
PR² છેદમાં 100² સૂત્ર યાદ રહે તોય રાખવાનું, આ વસ્તુ યાદ રહે તો રાખવાનું, મતલબ બે એક જ છે, પરંતુ તમને કઈ રીતે સમજાય એ તમારા ઉપર આધાર રાખે છે. ઓકે, ચાલો એક સ્ટેપ જ જવાબ છે ભાઈ, તમે જોઈ શકો તો એક એક સ્ટેપમાં આપણે આંગળીના ટેરવે ગણતરી કરીએ છીએ. બરોબર, ચાલો આગળ વધીએ. નવો પ્રશ્ન, નીચે આપેલી માહિતીનો શું મેળવવાનું છે? મધ્યસ્થ મેળવવાનો છે. દુનિયાનો સૌથી ઈઝીમાં ઈઝી દાખલો હોય ને તો આનાથી ઈઝી દાખલો હોય જ નહીં. ચાલો ઝડપથી આન્સર આપજો, મધ્યસ્થ કેટલો હોય? ચાલો મધ્યસ્થ કેટલો હોય? ચાલો આન્સર આપજો ભાઈ, મધ્યસ્થ કેટલો હોય? મધ્યસ્થને એમ વડે દર્શાવાય. ચાલો આપણે 10મા ધોરણમાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક ભણ્યા. બરોબર, ચાલો ઝડપથી આન્સર આપજો. રાઈટ આન્સર શું આવે છે? હવે આન્સર આપી દીધો દોસ્તો. ચાલો જોઈએ, કાંઈ નથી કરવાનું, સૂત્ર બૂત્ર ભૂલી જ જાઓ. સૂત્ર જે વિદ્યાર્થી મિત્રો આને સૂત્રથી ગણે ને એ ભૂલી જાઓ. સૂત્ર તો આમાં લખવાનું થતું જ નથી. મધ્યસ્થ આવે ને એટલે શું કરવાનું છે? નાનામાં નાની સંખ્યા કઈ છે મને કહો સાહેબ? નાનામાં નાની સંખ્યા 3, એનાથી મોટી 4, એટલે આને બે ઉડાડ નાખો. આનાથી મોટી કઈ છે સાહેબ? 8, લખી નાખો 8. એનાથી મોટી કઈ છે સાહેબ? 12, લખી નાખો. એનાથી મોટી કઈ છે કે સાહેબ? 18, લખી નાખો. એનાથી મોટી કઈ છે? 32, લખી નાખો. 32 થી મોટી કઈ છે? 43, લખી નાખો. અને 43 થી મોટી કઈ છે? 66, લખી નાખો. લખાઈ ગઈ? હા સાહેબ લખાઈ. હવે જો તમારો જવાબ આવી ગયો ભાઈ, હે તમારો જવાબ આવી ગયો? હા આવી ગયો. જો છેલ્લી બે સંખ્યા ઉડાડો, પેલી બે સંખ્યા ઉડાડો, વચ્ચે સંખ્યા વધે છે એને ઉડાડો, આને ઉડાડો. વધે કેટલે? વચ્ચે કેટલી વધે? બે સંખ્યા વધે. કેટલી સંખ્યા વધે? બે સંખ્યા વધે. કઈ કઈ સંખ્યા? 12 અને 18. 12 અને 18. આની બે રીતથી દોસ્તો તમે ગણી શકો. શું કરો? કાં તો 12 અને 18 ની વચ્ચેની સંખ્યા કઈ છે? આમાંથી 12 અને 18 ની વચ્ચેની સંખ્યા હો સાહેબ. આ 12 નો હાલે, 18 નો હાલે. 12 અને 18 ની વચ્ચેની સંખ્યા કેટલી છે? 15 છે. તો 15 તમારો જવાબ આવી ગયો. પણ ઘણા બધા એવું કે બહુ હોશિયાર હોય ને એવું કે સાહેબ ધારો કે અહીંયા 16 કિંમત આપી હોય અને અહીંયા દોસ્તો 14 કિંમત આપી હોય તો સાહેબ શું કરવાનું? તોય ઈઝી રીત છે. જો ધ્યાન આપ્યા, 18 ને 12 કેટલા થાય સાહેબ? 30 થાય. સંખ્યા કુલ કેટલી છે? 2. 2 વડે ભાગી નાખ, જવાબ કેટલો આવી ગયો? 15. આ તો મહેનત ન કરવી પડે એટલા માટે આ તમને કીધું છે, બાકી આ રીતે તો આ જવાબ આવી જ જાય. બરોબર, ચાલો આગળ વધીએ દોસ્તો. નવો પ્રશ્ન, 15 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચાલો, એક પુસ્તકની કિંમત પ્રથમવાર 25% ઘટાડવામાં આવે. કેટલા ટકા? 25% ઘટાડ્યું. પેલા શું કર્યું? ઘટાડ્યું. પછી શું કર્યું? ત્યારબાદ 20% શું કરવામાં આવે? વધારવામાં આવે. તો કિંમતમાં કેટલા ટકાનો ચોખ્ખો ફેરફાર થાય? જે વિદ્યાર્થી મિત્રો સૂત્રથી ગણે ને એ ધંધા કરવાના થતા જ નથી. ટકાવારી હંમેશા 100 એ ગણાય. ખબર છે કે નહીં? હા સાહેબ ખબર છે ને, તો તમારો જવાબ અહીંયા જ આવી જાય. આ એક વસ્તુ કોન્સેપ્ટ મગજમાં હોય તો તમારો જવાબ આવી જાય. ચાલો પેલા ઝડપથી આન્સર આપજો. રાઈટ આન્સર શું આવે છે આમાં? ચાલો ચાલો કોણ આન્સર આપે છે? બધા મિત્રો ધીમે 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 આન્સર આપી રહ્યા છે. જો ધ્યાન આપજો ભાઈ કારીગરો, સૂત્ર વાળા તો બધા છે ને સાઈડમાં રહેજો ભાઈ. સૂત્ર અને કિંમત નથી દોસ્તો અહીંયા. સૂત્ર આપણે જોવાનું જ નથી. ટકાવારી ખરેખર ચેપ્ટર એવું છે કે વિધાઉટ ફોર્મ્યુલા તમે બધા દાખલા ગણી શકો. આ એવી એક દોસ્તો શું છે? આ એવું એક સૂત્ર છે. નફો કટ અને આ ટકાવારી બંને ચેપ્ટર જે છે એકબીજા ઉપર આધાર રાખે છે અને વિધાઉટ ફોર્મ્યુલા તમે દાખલો ગણી શકો છો. ચાલો કઈ રીતે? જો ધ્યાન આપો. શું કીધું? હંમેશા કિંમત કેટલા હોય? 100 હોય. પેલા શું કીધું? ઘટાડી. કેટલા ટકા? 25%. 100 ના 25%, 25 કે શું કરી? ઘટાડી. માઇનસ કરો. કેટલા આવે સાહેબ? 75 આવે. કેટલા આવે? 75 આવડે. હવે શું કીધું? 20% વધારે. વધારેમાં કઈ કિંમત પ્લસ થશે તો વૈદિક છેલ્લી કિંમત કેટલી છે આપણી સાહેબ? 75%. 75% ના 20% કેટલા થાય? 75 દુ 150. 150 0 એટલે દોસ્તો 15 આવે. કેમ આવ્યા? જો ધ્યાન આપજો. 75 ના કેટલા ટકા? 20%. જો ધ્યાન આપજો ભાઈ. 0, 5 અને 15 પંચાને 75. 15 પંચા કેટલા થાય? 75. 5 માં ઉડી ગયા કેટલા વધ્યા? 15 વધ્યા. આ 15%. તો 15% તમારે શું કરવાના? પ્લસ કરવાના. સરવાળો કરો સાહેબ. 70, 80, 90 થઈ ગયા સાહેબ. 90 તમે કઈ દેખાતા નથી તો સાહેબ તમે ખોટું શીખડેલા ભાઈ. ખોટું નથી, ખોટું નથી. અહીં ઓરો તમારો જવાબ આવી ગયો. જો લીધા હતા કેટલા? 100.
લીધા હતા કેટલા? 100 રૂપિયા. વૈધા કેટલા? 90 રૂપિયા. વપરાણા કેટલા? 10 રૂપિયા. કેટલા રૂપિયા વપરાણા? 10 રૂપિયા. તો 10 ક્યાં દેખાય? સાહેબ મને ઓપ્શન એ માં 10 દેખાય. તો જવાબ આવી ગયો. સમજાય? જો થોડું કોન્સેપ્ટ મગજમાં બેઠાડશો ને તો આ વસ્તુ છે એકદમ માખણ જેવી ઈઝી રીત છે. બરાબર? ચાલો હવે આગળના પ્રશ્ન ઉપર જઈએ કે 200 મીટર લાંબી ટ્રેન છે. એટલે 200 મીટર લાંબી ટ્રેન. ચાલો 300 મીટર લાંબા પુલ એટલે કે 350 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પાર કરે છે? 10 સેકન્ડમાં પાર કરે છે. તો તમને આ જવાબ મળશે મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મળશે. કેટલી મળે? સાહેબ 550 ભાગાકારમાં 10. જવાબ શું આવે? 55 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા મીટર પ્રતિ સેકન્ડ જવાબ કેમાં માંગ્યો? કિલોમીટર પ્રતિ કલાકમાં માંગ્યો ને? તમે ફેરવવું પડે કે નહીં? હા સાહેબ આવડે ને. કઈ રીતે? જો 55 હોય અહીંયા અથવા કોઈ પણ કિંમત હોય, નાના કિંમતમાંથી મોટીમાં જવું તો ઉપર મોટો આંકડો 18 છેદમાં કેટલા? 5. 11 પંચા 55. 11 ગુણ્યા 18 ગુણાકાર કરો. કેટલા થાય સાહેબ? 11 ગુણ્યા 18 કેટલા થાય? આ હું કરું કે તમે કરી દેહો? આવડે ને? ચલો ઝડપથી આન્સર આપજો. કેટલા થાય? યસ 198. એટલે ઓપ્શન સી દોસ્તો રાઈટ આન્સર આવી જાય છે. ઓકે ચાલો તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને આ ન આવડે તો આની ટ્રીક આપતો જાઓ દોસ્તો. 18 એટલે શું થઈ ગયા? 10 વત્તા 8 થઈ ગયા. હા સાહેબ થઈ ગયા. 11 નો 10 સાથે ગુણાકાર કર સાહેબ 110. 11 અઠા 88. સરવાળો કરી દે 8 9 1 198. સમજાય? આવું રીતે મગજ દોડાવો તો જવાબ આવે, બાકી ભેગું થશે નહીં. ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બે સંખ્યાનો ગુણાકાર કેટલો છે? 1600. લસા કેટલો છે? 200. તો ગુસા કેટલો? ચાલો ઝડપથી આન્સર આપજો ભાઈ. એકદમ ઈઝી પ્રશ્ન છે. એકદમ ઈઝી પ્રશ્ન છે. લસા ગુણાકારમાં ગુસા પહેલી સંખ્યા ગુણાકારમાં બીજી સંખ્યા. ચાલો ફોર્મ્યુલા તમને દઈ દીધી. ખરેખર આમાં કઈ લખવાનું ન હોય. હું તમને આની ઈઝી રીતે ચાલો કહું જ છું. બરાબર? ચાલો પેલા દાખલો ગણો. જવાબ શું આવે છે ભાઈ? 25 કે છે, ઘણા બધા 8 કે છે, ઘણા બધા 6 તરફ પણ જાય છે. જો યાદ રાખજો ભાઈ, કાંઈ નથી કરવાનું ભાઈ. શું કરવાનું કીધું છે? હું ખરેખર આવો દાખલો ગણતો આવું કઈ કરું જ નહીં. મારે ખરેખર દોસ્તો આવું કઈ સૂત્ર બૂત્ર લખવાનું થતું જ નથી. શું કીધું? જો ગુણાકાર કેટલો? 1600. ગુણાકાર ને એક બાજુ લખી નાખો 1600. બાકીની બધી કિંમત ઓલી બાજુ. ગુણાકાર જો આપેલો હોય તો એક બાજુ, બાકી બધી કિંમત આ બાજુ. શું કીધું? 200 અહીંયા લસા આપ્યો, ગુસા આપ્યો નથી આપ્યો, ગુસા કરી નાખો. હવે બધા શું કરે ખબર છે? આવડતો દાખલો હોય તો ધીમે સાયકલ લાંબો દાખલો કરવા. એટલે ભાઈ ન કર. શું થાય જોઈ ધ્યાન દે. 2 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. 8 દૂર ને 16. 8 જવાબ ક્યાં છે? ગુસા કેટલો થાય? 8. 8 ક્યાં દેખાય? ઓપ્શન બી માં. સમજાય છે? આવી રીતે દાખલા ગણવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો થાય? ચાલો ઘણા બધા સૂત્રથી દાખલો ગણવા ને. હા બધા શું કરે? આનો સૂત્રથી દાખલો ગણે. ચાલો ઝડપથી આન્સર આપજો. ગમે જવાબ જોઈએ. ચાલો ઝડપથી. ચાલો ઝડપથી આન્સર આપજો. 20 સેકન્ડ મારા જવાબ જોઈએ. તમે કેમ કરશો સાહેબ? પહેલા હું સૂત્ર લખું, પછી બધામાં કિંમત મૂકું, પછી છેદ ઉડાડું, પછી જવાબ આવે. ત્યાં ઓલરેડી બીજા ભાઈ જે હોશિયાર છોકરા છે ને એ 2-3 પ્રશ્ન પૂરા કરી દીધા હોય તો ત્યાં તમારા એક પ્રશ્ન પૂરો થાય. શું કરાય? ધ્યાન આપો. અહીંયા ઓરાવો. કેટલી કિંમત આપી? 10. 10 પછીની સંખ્યા કઈ? 11. 11 અને 10 નો સરવાળો કેટલો થાય? 21. છેદમાં હંમેશા 6 જ હોય. જ્યારે જો વર્ગો આપે ને તો છેદમાં હંમેશા 6 મૂકી દેવાના. આવું આવડે કે નહીં? છેદમાં કેટલા મૂકવાના? 6. સાહેબ આવું તો આવડે ને. હવે દોસ્તો જો 3 દુ 6 થાય. હા સાહેબ. અહીંયા 7 તેરી 21, અહીંયા 5 દુ ને 10. હવે શું થાય? 11 પંજા 55. ગુણાકારમાં 7 કેટલો આવે? 5 7 ને 35 વધી આવી 3. 35 36 38. 385 ક્યાં દેખાય? 385 ક્યાં દેખાય? ઓપ્શન બી માં. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જાય છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સમીકરણમાં
આ એક સમીકરણ આપ્યું, એના બે ઉકેલ કયા છે ને તમારે મેળવવાના છે. જો તમે ધોરણ 10 ભણતા હોય ને તો આખો દાખલો ગણજો. જો તમે ધોરણ 10 માં ભણતા હોય તો આખો દાખલો ગણવાનો છે. જો તમે ખરેખર તૈયારી કરતા હોય તો આની શોર્ટ ટ્રિક્સ તમને આવડવી જરૂરી છે. ચાલો કોણ કહેશે? 3 2 -3 -2 -3 +2. ચલો કોણ આન્સર આપે છે? ઇઝી રીતે આપી દઉં? ઇઝી રીતે આપો કે નહીં? હા સાહેબ આપી દો તો વધારે મજા આવશે. ચાલો ધ્યાન આપો. જો અહીંયા x² + x - કોન્સેપ્ટ તમને સમજાવી દઉં. ગુણાકાર હંમેશા પહેલી અને છેલ્લી સંખ્યા હોવો જોઈએ. x² કેટલા? 1 ને આગળ કેટલી સંખ્યા? 1 × 6 ગુણાકાર કેટલો થવો જોઈએ? 6. સરવાળો અથવા બાદબાકી કેટલી થવી જોઈએ? અહીં કેટલા છે? 1. તો 1 થવું જોઈએ. તો 6 ગુણાકાર 6 સરવાળો, એમાંથી જે સંખ્યા મળે એમાં સરવાળો કે બાદબાકી કરો, જવાબ 1 આવવો જોઈએ. ઓકે, ધારો કે 3 દુ 6 થાય કે નહીં? 3 દુ 6. મારે +1 જોઈએ છે તો આને પ્લસ કરું, આને માઇનસ કરું. હવે જો ગુણાકાર કેટલો થાય? 3 દુ ને 6 થાય. હા સાહેબ થાય ને. 3 માંથી 2 ને કાઢો સાહેબ, +1 મળે કે ને? હા કે એમ નહીં? હા કે ના? હા સાહેબ મળે. તો આ વસ્તુ બંધ બેઠી ગઈ. હા, આ તો સમજાવવા માટે કરું છું. ચલો હવે તમારો જવાબ આવી ગયો. હંમેશા +3 આયા હોય તો એ -3 કરી નાખવાના. હંમેશા એ -2 છે તો +2 કરી નાખો. તમારો જવાબ આવી ગયો. -3 અને +2 ક્યાં દેખાય છે? મારો ઝડપથી આન્સર આપજો. -3 +2 ઓપ્શન સી માં. ખતમ, કાર્યક્રમ પૂરો. સમજાય? તો આ વસ્તુ તમારે કરવાની છે. આગળ વધીએ. ગણ P બરાબર 0 અને 1 તો ઉપગણોની સંખ્યા કેટલી? ચાલો આ પ્રશ્ન જે છે એ ખરેખર 10મા ધોરણનો પ્રશ્ન છે, પરંતુ ગણ પરિચય જ્યારે અત્યારે સિલેબસ બદલાઈ ગયો, પહેલા ગણ પરિચય ચેપ્ટર આવતું એમાં આવો દાખલા પૂછાતા, ઉપગણોની સંખ્યા. ચાલો, પરંતુ આને હું દોસ્ત એક સરસ મજાની ટ્રિક્સ આપી દઉં. ચાલો કોણ આન્સર આપે? પહેલા ઝડપથી આન્સર આપજો. કોઈને યાદ છે કે નહીં? સાહેબ યાદ નથી હો સાહેબ. ઓરાવો કહું, જો કાંઈ નથી કરવાનું. અંદર કેટલી સંખ્યા દીધી છે સાહેબ? અંદર મને 2 સંખ્યા દેખાય. કેટલી દેખાય? 2 સંખ્યા. એનો વર્ગ કરી નાખ ને ભાઈ તું. અંદર કેટલી સંખ્યા દેખાય? 2. 2 નો વર્ગ કેટલો થાય સાહેબ? 4. ઉપગણો કેટલા હશે? 4. પૂરું, ખતમ. 4 ક્યાં દેખાય સાહેબ? ઓપ્શન ડી માં. પૂરું, કાર્યક્રમ પૂરો. સમજાય છે? આમ કરવાનું છે. ટૂંકમાં સૂત્ર આનું શું છે? n² આનું સૂત્ર છે. યાદ રાખજો ભાઈ, આ કઈ જાદુ નથી, હું સૂત્રથી સમજાવું છું, પરંતુ એક સરળ શબ્દોમાં. સમજાય છે? ચલો આગળ વધીએ. પ્રકાશ એક કામ કેટલા દિવસમાં કરે? 54 દિવસમાં કરે. જ્યારે વિકાસભાઈ આ કામ કરતા કેટલા દિવસ લાગે? 36 દિવસ લાગે. તો બંને એક સાથે કામ પૂરું કરે તો કેટલા દિવસ લાગશે? ચાલો કોણ કહે છે? પ્રકાશભાઈ જે છે આ એક કામ 54 દિવસમાં પૂરું કરે, જ્યારે વિકાસભાઈ છે આ એક કામ જે છે કેટલા દિવસમાં? 36 દિવસમાં કામ પૂરું કરે. તો બંને જો એક સાથે કામ કરવા માંડે તો કેટલો સમય લાગે? ચાલો કોણ કહે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી બધા આન્સર આપજો કે અહીંયા રાઈટ આન્સર શું આવે છે. ચાલો કોણ કહેશે? આપણે ટોપ 20 દાખલા જોવાના છે ભાઈ. ચાલો ચાલો કોણ આન્સર આપે છે? ચાલો ઘણા બધા બી કે છે, સી તરફ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કાંઈ નથી કરવાનું. લલ્લુ પપ્પુ જેવો પ્રશ્ન છે. જો શું કરવાનું છે ધ્યાન આપજો. એવી કઈ સંખ્યા છે જે બંનેના ઘડિયામાં આવે? સાહેબ 108 સંખ્યા જોઉં તો 54 દુ 108, 36 તેરી 108. સરવાળો કેટલો થાય? 3 ને 2 5. શા માટે સરવાળો કર્યો? અહીંયા શું કીધું? બંને સાથે કામ કરે છે ને એટલે. 3 ને 2 કેટલા થાય? 5. બસ તમારો જવાબ આવી ગયો. અહીંયા કેટલા છે? 108. લખી નાખો 108. અહીંયા કેટલા છે? 5. હવે જવાબ જો સાહેબ, તમને આવો મને જવાબ ડાયરેક્ટ મને દેખાઈ ગયો. કેમાં? ઓપ્શન બી માં. તો લાંબી મહેનત શું કરવી જોઈએ? ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જાય. સમજાય છે? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એકમ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? સાહેબ આમાં શું કર્યું? આમાં તો કઈ આંકડો નથી આપ્યો ને જવાબ બધા જો આંકડા વાળા છે, તો કેમ કરવું? થોડોક મગજનો ખેલ છે ભાઈ. હો ચાલો ઝડપથી આન્સર આપજો ભાઈ. ચાલો કોણ આન્સર આપે છે દોસ્તો? આ થોડી મગજની કસરત કરવા માટે પ્રશ્ન છે. સે હાવ ઇઝી. હાવમાં હાવ ઇઝી. ખરેખર દાખલો છે ને ગણવાનો આવતો જ નથી એવો પ્રશ્ન છે. ચાલો કોણ કહેશે? ચાલો ધ્યાન આપજો ભાઈ, કઈ રીતે દાખલો આવે? આ શું કીધું? વર્તુળનું
ક્ષેત્રફળ, ક્ષેત્રફળ સૂત્ર શું થાય? પાય આર સ્ક્વેર. શું થાય? પાય આર સ્ક્વેર. એકમ એટલે કે ત્રિજ્યા 1 હશે. એકમ એટલે શું થાય? એની ત્રિજ્યા 1 હોય. તો પાય આર, આરની જગ્યાએ 1, 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, 1 ગુણ્યા પાય. કેટલો જવાબ આવે? ખાલી પાય આવે કે નહીં? ખાલી પાય ક્યાં દેખાય? સાહેબ ખાલી પાય મને સી માં દેખાય. તો બસ તારો જવાબ આવી ગયો. સમજાઈ ગયું? ખરેખર આમાં દાખલો આવું કરવાનું આવતું નથી. આ એક જો મગજમાં હોય, આની કિંમત કેટલી થઈ ગઈ? 1, તો 1 પાય. ડાયરેક્ટ જવાબ તમારો 1 પાય આવી ગયો. સમજાય છે? ચાલો આગળ વધીએ. ચાલો, એક ખૂણાનું માપ 126 હોય તો પૂરક કોણ કેટલો? જો દોસ્તો તમને પૂરક કોણ એટલે શું ખબર ન હોય ને, તો આ દાખલો તમારા માટે અઘરો છે. જો પૂરક કોણ એટલે શું ખબર ન હોય તો આ દાખલો તમારા માટે અઘરો બની જાય. ચાલો આન્સર આપજો. કોણ આન્સર આપે છે? ચાલો ઝડપથી આન્સર આપજો કે અહીંયા પૂરક કોણ કેટલો થાય. ચાલો કોણ કહેશે? ચાલો ઘૂંટડો પાણી પી લો, ઝડપથી આન્સર આપજો. ચાલો કોણ આન્સર આપે છે ભાઈ? કહું પૂરક કોણ કોને કહેવાય? બે રીતે તમને સમજાવું પૂરક કોણ કોને કહેવાય. નહીં, બે કાટકોણ ત્રિકોણ ભેગા થાય ને એને પૂરક કોણ કહેવાય. એક કાટકોણ ત્રિકોણ અહીંયા, બીજો કાટકોણ ત્રિકોણ અહીંયા. અહીંયા કેટલા ડિગ્રી બને? 90. અહીંયા કેટલા બને? 90, 90, 180. જેનો ખૂણોનું માપ 180 હોય તો હંમેશા એને પૂરક કોણ કહેવાય. બીજી શબ્દમાં, જો બીજા શબ્દમાં કહું, સીધી રેખાઓ પર બનતો ખૂણો કેટલો હોય? હંમેશા 180 ડિગ્રી. કેટલા હોય? 180 ડિગ્રી. આને પૂરક કોણ કહેવાય. સમજાણું કે નહીં? હા સાહેબ, વસ્તુ એ નહીં છે હો ભાઈ, કઈ નવું નથી. આ સીધી રેખા જ ન બને. બન્યું કે નહીં? તમને અલગ રીતે સમજાવે. એટલે ઘણાને આ વસ્તુ મગજ ન બેસે, આ બેસી જાય બસ, બીજો એનો કોઈ હેતુ છે નહીં. ચાલો દોસ્તો ઝડપથી આન્સર આપજો. શું કીધું? પૂરક કોણ. સરવાળો કેટલો થવો જોઈએ? 180. છે કેટલા? 126. આનો મતલબ હું તમને સમજાવું છું. 126 ખૂણો છે ધારો કે. આ ધારો કે 126 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? તો પૂરક કોણ કેટલો? મતલબ આનું માપ કેટલું થાય? તો શું થાય? આખું માપ કેટલું છે સાહેબ? 180. આપવું કેટલું? 126. ભાઈ બાદ બાકી કરી નાખ ને, તો બીજું શું હોય? 26 માં 4 નાખે ને સાહેબ તો 30 થાય. હા સાહેબ થાય ને 30. પછી 30, 180 માંથી 30 કાઢો ભાઈ. કેટલા વધે? 50. સાહેબ 50 વધે તો 50 ને 4 કેટલા થાય? 54. 54 ક્યાં આપ્યા સાહેબ? ઓપ્શન સી માં આપ્યા. આ તો સમજાવવા માટે કરું છું, બાકી ખરેખર આવું કઈ કરવાનું આવતું જ નથી. ડાયરેક્ટ શું કરવાનું આવે? જો બાદ બાકી કરી નાખો, જવાબ આવી ગયો. સમજાય? આ વસ્તુ કરવાની છે. 54 ડિગ્રી રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. એક પાસો ફેંકવામાં આવે. એક પાસો ફેંકી દીધો તમે. હવે એમાં ફેંકે એટલે આમ ઘાનત કરો કાકા. પાસા કિતને આદમી થે ઈ વાળું ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એક પાસો ફેંકવામાં આવે ત્યારે તેના પર આવતી સંખ્યા કેટલી છે? 4 કરતા ઓછી છે. તો સંભાવના કેટલી હોય? એક વખત પાસો ફેંકો અને તેના ઉપર સંખ્યા કેવી આવે? 4 કરતા ઓછી, મતલબ 4 કરતા નાની. હો, શું કરવાનું? 4 કરતા નાની સંખ્યા હોય તો સંભાવના મેળવવાની છે. જો યાદ રાખજો, એક પાસામાં કુલ કેટલા અંક હોય? 6. 1, 2, 3, 4, 5 અને 6. હવે એમાંથી 4 થી કેવી છે? ઓછી. તો 4 થી ઓછીમાં 4 એનો આવે. કેટલી સંખ્યા ટોટલ વધે? 3. તો ઉપર 3. કુલ સંખ્યા કેટલી છે સાહેબ? 6 છે. 3 2 ને 6. 1/2 ક્યાં જવાબ છે સાહેબ? 1/2 ઓપ્શન બી માં. બસ તમારો જવાબ અહીંયા આવી ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર છે. વેધ કેટલો છે? 8 છે. તો પાયાની લંબાઈ કેટલી? તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, એક આવું સૂત્ર તમને ખ્યાલ હોય તો ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. ખબર છે? હા સાહેબ ખબર છે. ચાલો ગણતરી કરો. ચાલો આંગળીના ટેરવે થાય ને એ જ ગણતરી છે, પરંતુ આપણે છે ને આળસુ બહુ થઈ ગયા એટલે આપણને ખબર છે છતાંય નથી કરવું. બરોબર? ચાલો રાઈટ આન્સર શું આવે છે? ચાલો કોણ કહેશે? ચાલો ધ્યાન આપજો ભાઈ. ક્ષેત્રફળ કેટલું આપ્યું? 20.
1/2 પાયો કેટલો છે ભાઈ? સાહેબ પાયો તો મેળવવાનું કીધું, ચાલો કઈ વાંધો નહીં. વેધ કેટલો છે? 8. હવે આમાં છે ને ઘણા લપુડા વેળા કરે. લપુડા વેળા એટલે શું થાય? ખબર જ છે કે અહીંયા ઉડે જ છે તો ઉડાડી દે, પાછું નવા સ્ટેપમાં લખે 20/4 એવું કરે. એટલે ભાઈ ધંધા ન કરે, ડાયરેક્ટ જોઈ લે ને ભાઈ. 4 દુ ને 8 અને હંમેશા 20/4 આવે, કેમ કે ગુણાકાર છે, નિયમ છે કે બરાબર ને આ બાજુ શું થાય ભાગાકારમાં, તો 5 ચોકોનો ડાયરેક્ટ જોબ કરી દે ને ભાઈ 5. ઓકે, તો 5 ક્યાં છે? ઓપ્શન સી. ખરેખર શું થતો સમજાવી દઉં જેના માટે નવું છે, એના માટે કે ગુણાકાર આ બાજુ તો છેદમાં, એટલે 20/4 કેટલા થાય? 4. એટલે 5 ચોકો 20 તમારો જવાબ આવી ગયો 5. સમજાઈ ગયું? આ જ વસ્તુ મેં કરી, પરંતુ આ વસ્તુ મગજમાં ક્લિયર હોય ને તો જ, બાકી ભેગું થાય નહીં. આગળ વધીએ. એક કાટકોણ ત્રિકોણનો એક ખૂણો 36 છે તો અન્ય ખૂણો કેટલો? એક ખૂણો છે કાટકોણ ત્રિકોણ, ખબર છે ને, જેને એક ખૂણો 90 ડિગ્રી હોય ને એને કાટકોણ ત્રિકોણ કહેવાય. એક કાટકોણ ત્રિકોણ છે, એના આ ડિગ્રી કેટલો છે? 90, તો આ કાટકોણ ત્રિકોણ બને. બાકી ઘણા બધા આવું કે સાહેબ આ કાટકોણ ત્રિકોણ કહેવાય, એટલે આમાં 90 ડિગ્રી ક્યાં છે સાહેબ? એ તો છે નહીં, તો આ કાટકોણ ત્રિકોણ કહી શકાય નહીં. એક ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. એક ખૂણો, બીજો ખૂણો કેટલો કીધો? 36. તો ધારો કે આ 36 છે, તો અન્ય ખૂણો એટલે વૈધો ખૂણો આ કેટલો હોય? આ બે રીતે દાખલો બને હો. આ દાખલો ખરેખર બે રીતે થાય. ચાલો કોણ આન્સર આપે? રાઈટ આન્સર શું આવે છે? રાઈટ આન્સર શું આવે? ચાલો કોણ કહેશે ભાઈ? ચાલો હવે ધ્યાન આપજો. જો શું કરવાનું, ગણતરી કરવા માટે આને ભૂલી જવાનું, કઈ કામ નથી અત્યારે. કાટકોણ ત્રિકોણ છે એ જ જોતું છે. હંમેશા એક ખૂણો કાટકોણ હોય 90 ડિગ્રી હોય, હંમેશા આ બેનો સરવાળો કેટલો થાય? 90 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? આનો અને આનો સરવાળો અને આનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ. સમજાય છે? હા સાહેબ સમજાય છે. ચાલો હવે 36 છે, એમાં કેટલા નાખો તો 90 થાય? 36 માં તમે કેટલા નાખો તો 90 થાય? સાહેબ 54 નાખું ને તો 90 થાય. થાય કે નહીં? હા સાહેબ. 6 ને 4 10, વધી આવી 1, 5 6 7 8 અને 9, 90 થયા. હા સાહેબ. કેટલા નાખ્યા તમે? 54. તો આ ડિગ્રી કેટલો હશે? 54 ડિગ્રી. ઓપ્શન બી રાઈટ આન્સર. સમજાય છે? અથવા આમ ન કરવું હોય તો તમારે માટે બીજો ઓપ્શન પણ છે દોસ્તો. હંમેશા ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. કેટલો થાય? 180. પેલો ખૂણો 90, બીજો ખૂણો 36, ત્રીજો ખૂણો કેટલો ખબર નથી? x. હવે શું કરો? 180 બરાબર 9 10 11 12, 126 પ્લસ x. હવે શું કરો? 180 માંથી 126 ને બાદ કરી નાખો. જે તમારો બાદ બાકી કરો જવાબ હંમેશા 54 જ આવશે. ગણી લેજો ભાઈ. સમજાય? તો આ વસ્તુ આપણે કરવાની છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ચાલો, એક ચોરસના વિકર્ણનો ગુણાકાર કેટલો છે ભાઈ? 50. તો ક્ષેત્રફળ કેટલું? ચાલો કોણ આન્સર આપશે? દુનિયાનો આ પણ સૌથી ઈઝી દાખલામાં સમાવેશ થાય છે નહીં? ચાલો આના પછી હું ટ્રીક વિધાઉટ પેન ઉપાડ્યા સિવાય હું આનો જવાબ આપી દઈશ. ચાલો, આ વસ્તુ તમને પણ શીખવાડી દઈશ હો. હા ચાલો ઝડપથી આન્સર આપજો. રાઈટ આન્સર શું આવે છે? ચાલો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સી તરફ જઈ રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડી તરફ પણ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો શું કરવાનું છે, આપ્યું શું? ચોરસ. જો ચોરસ આપે, મારી વાત મગજમાં બેસાડી દેજો. જો તમને ચોરસ આપે અને બીજું શું આપ્યું? વિકર્ણનો ગુણાકાર, તો ગમે તે ગુણાકાર હોય ને અડધા કરી નાખો, તમારો જવાબ આવી ગયો. ગમે તે ગુણાકાર. કેટલો આપ્યો? 50. 50 ના અડધા કેટલા થાય? કેટલા થાય 50 ના અડધા? સાહેબ 50 ના અડધા તો 25 થાય. તો તારો જવાબ 25 આવી ગયો. સમજાય? ધારો કે અહીંયા તમને 80 આપ્યા હોત તો સાહેબ 80 ના અડધા તો 40 થાય, તમારો જવાબ 40. ધારો કે અહીંયા 200 આપ્યા હોત તો 200 ના અડધા કેટલા થાય? 100, તમારો જવાબ 100. સમજાય છે? સમજાય છે? આ દોસ્તો ગણતરી છે. આપણે ટોપ 20 ક્વેશ્ચન જોયા. કેટલા? ટોપ 20 પ્રશ્ન જોયા. અને દોસ્તો એ પણ તમે જોયું હોય છે એક સ્ટેપમાં જવાબ આવી જાય. બાકી એકવાર ગણતરી કરવા બેઠો ને વ્યવસ્થિત રીતે તો દોસ્તો બધા દાખલા દોસ્તો 3 4 કે 5 સ્ટેપમાં પતે ને એવા દાખલા હતા. આપણે દોસ્તો આ 20 દાખલા તમે એકવાર ટાઈમ લઈ બેસજો દોસ્તો, તમે કલાક ઉપર વહી જશે.
આપણે ગણતરીના સમયમાં એક દાખલામાં 40-45 સેકન્ડ વધી હતી ને 45 સેકન્ડમાં એક દાખલો પૂરો કરી નાખ્યો. એ પણ તમને હું સમજાવતો હતો ને એટલે, બાકી એમાંય 20 સેકન્ડ ઘટી જાય. સમજાય? તો આ સ્પીડે દોસ્તો ગણતરી આવશે તો તમને દોસ્તો મજા આવશે, તમારું મેરિટમાં નામય આવશે અને પછી નોકરી પણ આવશે. બાકી બધું જાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ બધું ક્યારે, હું એમ નથી કહેતો તમે આ એક લેક્ચર બધું શીખી જાઓ, નહીં. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો મજા આવશે અને તો જ ખબર પડશે કે કઈ દાખલાને કેવી રીતે ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અવશ્યપણે આ લેક્ચર તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં અવશ્યપણે જણાવજો. દોસ્તો જો તમે એવું માંગતા હોય કે સર દરરોજ તમે આ ટાઈમે અમને ગણિત શીખવાડો, રીઝનિંગ શીખવાડો, તો કમેન્ટમાં તમે તમારો પ્રેમ આપજો. અવશ્યપણે કંઈક સકારાત્મક નિર્ણય લેશું. તો હાલ પૂરતી એટલું રાખીએ છીએ. ફરીવાર મળીએ આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.